જીવના જોખમે પરિક્રમા કરવાની મજબૂરી સામે આવી છે। બે બોટ વચ્ચે પાટિયું મૂકી અવરજવર કરવામાં આવી છે તો પાણીની ઊંડાઈ ઓછી હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે। કાંઠા સુધી બોટ ન આવી શકતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટિયું મૂકીને જીવના જોખમે પસાર થતા પરિક્રમાવાસીઓ નજરે પડ્યા છે તો હોડી ઘાટના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જેટી આગળ ડ્રેજિંગ કરી ઊંડાઈ વધારવા માટેની માંગ કરવામાં આવી છે તો ઘટના ભરૂચના દહેજની છે જ્યાં નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ વમલેશ્વરથી પરિક્રમાર્થીઓ બોટ દ્વારા સામે કાંઠે આવેલા મીઠી તલાએ પહોંચે છે। જો કે આ કાંઠા પર ઊંડાઈ ઓછી હોવાથી બોટ કાંઠે જઈ શકતી નથી। આથી શ્રદ્ધાળુઓને બોટ પરથી પાટિયું મૂકીને પસાર થવા માટે મજબૂર થવું પડે છે। જીવનું ખૂબ મોટું જોખમ રહેલું હોવા છતાં તંત્ર દ્વારા અહીંના હોડી સંચાલકોની રજૂઆત ધ્યાને ન લેવાઈ હોવાનો આરોપ છે કારણ કે આ રીતે પાટિયા પરથી કોઈનું સંતુલન બગડે તો સીધું જ પાણીમાં ડૂબી જવાનું જોખમ રહેતું હોય છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, પરિક્રમાર્થીઓ જે છે તમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ પાટિયું મૂકીને વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કયા પ્રકારની હાલ લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? દહેજમાં જે બલાલ વિસ્તાર છે ત્યાં પરિક્રમાવાસીઓ ઉતરે છે ત્યાં તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અને જ્યાં નર્મદા નદીની પાણીના અછતના લીધે જે બોટ છે તે બોટ કિનારે સુધી ચીટી સુધી જતી નથી એટલે આજુબાજુની અંદર જે બે બોટો છે તેને મૂકીને એમને કિનારે પહોંચાડવામાં જીટીની ઉપર ઉતારવામાં આવે છે। ત્યાં લગભગ છે ને ત્યાં નીચે સીડી પાથરી ઉપર પાટિયું બેસાડવામાં આવે છે એટલે જે 8 ફૂટ જેટલું પાટિયું હોય છે તેને જે પરિક્રમાવાસીઓ છે તેમને ધીરે ધીરે પોલીસ કર્મીઓના સહાયથી તે પાટિયા પર રહીને જવાનો અવર જવર કરવાનો વારો આવ્યો છે। જે બોટ છે તેને તળવા માટે લગભગ 6 ફૂટ જેટલું પાણીની નીચે પાણી જોઈએ પરંતુ જે જીટી હોય છે તે લગભગ 10 થી 15 ફૂટ જેટલું પુરાઈ રહ્યું છે। જો વહેલી તકે આ પગલાં નહીં ઉઠાવવામાં આવે, જો ત્યાંથી ખસેડવામાં નહીં આવે અને જો ડ્રિલિંગ કરીને જે સંચાલકો છે તેને માંગ કરવામાં આવી છે કે જીટીને જે ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે। જો સમસ્યા નહીં હળ થાય તો આ પરિસ્થિતિ હજી ગંભીર બની શકે અને જોખમી બની શકે એમ છે। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।